बोलो श्री प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। सनंद ग्रंथ प्रकरण नंबर 35 चौपाई नंबर 22 આવ્યા છે આપણે। हके दीना सुख आलम में त्रिपुर का पाण के, से सुख गिड़ा रात नींद में के बत चुआ सुख ए। हके दीना सुख आलम में ધનીજીએ આપણને અહીંયા આગળ સુખ આપ્યા છે। આ કાળમાયના બ્રહ્માંડની અંદર આપણને સુખ આપ્યા છે। ત્રિભુર કા પાણ કે, ત્રિભુર કા પાણ કે, અહીંયા આપણને ત્રિભુર કા 3 વાર સુખ આપેલા છે। વ્રજ રાસ અને જાગણી। આ સંસારની અંદર ધનીજીએ આપણને 3 વાર સુખ આપેલા છે। અને આ જે બધા સુખ છે, સે સુખ ગીડા રાત નીંદ में, સે સુખ, આ જે બધા સુખ છે એ બધા સુખ આપણે રાત્રિની અંદર લીધા, નિંદ્રાની અંદર લીધા। હવે અહીંયા કઈ નિંદ્રા બતાવી છે? પ્રશ્ન થાય ને કે ભાઈ રાત્રિની અંદર આ બધા નિંદ્રા, આ બધા સુખ લીધા। કે ભત ચુવા સુખ એ, કે ભત ચુવા સુખ એ, આની હકીકત હું કેવી રીતે તમને બતાવું? આની હકીકત કેવી રીતે કહું એમ કે છે। जे सुख सोण में गींजे ती सुख कीड़ा रात, हीड़े सुख गिण जे जागंदे ही आए रहमान की रहमानी दात। के जे रीते सपनाना सुख होय छे, जे रीते सपनाना सुख होय छे ए रीते हमने आ बधा जे सुख छे रात्रिमां, રાત્રિની અંદર અહીંયા કે છે ને નિંદમાં સુખ લીધા। આગલી ચોપાઈમાં પ્રશ્ન થયો કે નિંદમાં જે સુખ ગીડા રાત નીંદ में, નિંદ્રાની અંદર લીધા। નિંદ્રાની અંદર લીધા એટલે શું કે ના સમજની અંદર પહેચાન નહોતી અને આ બધા સુખ લીધા। વ્રજની અંદર આપણને પૂરી નિંદમાં હતા, ધામની પણ શુદ્ધ નહોતી, ધનીની પણ શુદ્ધ નહોતી। રાસની અંદર જે સુખ લીધા એ ધનીની સુખ પડી, ધનીની શુદ્ધ હતી પણ ધામની પણ શુદ્ધ ન હતી। એટલે કે છે ઘરની પહેચાન નથી આપણને ત્યાં રાસની અંદર। જે સુખ સાણ में ગીન જે તી સુખ ગીડા રાત, દીહો સુખ ગીન જે જાગન દે। હવે કે છે કે દીહે, દીહે મીન્સ દિવસના સુખ, રાત્રિના સુખ લીધા। હવે કે દીહે સુખ ગીન જે જાગન દે, જાગ્યા પછીના સુખ। હવે પછીના જે સુખ છે એ જાગૃત થઈને આ સુખ બધા લો। જાગણી બ્રહ્માંડના જે સુખ છે એ સુખ ઘરની પણ પહેચાન છે, ધનીની પણ પહેચાન છે। હવે આ સુખ લો કે હવે એક પ્રશ્ન થાય આપણને કે જે સુખ આપણને વ્રજની અંદર મળ્યા, જે સુખ આપણને રાસની અંદર મળ્યા, એ સુખ આપણને જાગણી બ્રહ્માંડમાં મળે છે કે આપણે જાગણી બ્રહ્માંડમાં આ સુખ લઈએ છીએ? આ પ્રશ્ન છે।
લઈએ છીએ તો કેવી રીતે લઈએ છીએ અને નથી લેતા તો કેમ નથી લેતા? બહુ સરસ પ્રશ્ન છે. હવે અહીંયા તો કે છે કે દેહે સુખ ગીણજે જાગન દે, કે આવે કે તમે જાગીને બધા સુખ લો એમ. હી આયે રહેમાનદા, આયે હી આયે, હી મીન્સ અહીંયા આગળ આયા રહેમાની દાતા. કે અહીંયા આગળ આપણને રહેમાની દાતા મીન્સ કે સ્વામી પ્રાણનાથજી આપણને અહીંયા આગળ ખજાનો આપી દીધો છે એમ કે છે. પરમધામની ન્યામતનો અહીંયા આગળ આપણને ખજાનો આપી દીધો છે અને એ ખજાનાને આપણે એનો યુઝ કરી અને આ બધા સુખ લઈએ જામીના. જે સુખ દીના હકે રાત જા, તેની પણ હિત લજ્જત, અર્સજા પણ સુખ હિંદ દિન મેં કીડા કઈ કોડી ભત. કે ધનીએ આપણને જે રાત્રિની અંદર સુખ આપ્યા, વ્રજ અને રાસની અંદર જે સુખ આપ્યા, એની લજ્જત તો છે એમ, એનું મહત્વ છે, એનું લજ્જત પણ છે. પણ જે સુખ દીના હકે રાત જા, તેજી પણ હિત લજ્જત, તેજી પણ હિત લજ્જત, કે એની લજ્જત તો છે પણ અર્શ કા પણ સુખ દિન મેં. હવે કે જે અર્શના જે સુખ છે એ અર્શના સુખ આ જમીન પર દિવસની અંદર મીન્સ જાગૃત અવસ્થાની અંદર કે અનેક તરફથી લીધા છે, અનેક રીતે લીધેલા છે. અર્શ કા પણ સુખ હિંદ મેં દિયા કઈ કોડી ભત, દિયા ગીડા કઈ કોડી ભત, કોડી મીન્સ કરોડો રીતે લીધા છે, એક નહીં. રાજ્યની મહેર તમે જુઓ, રાજ્યની મહેર તમે જુઓ અહીંયા આગળ જાગણી બ્રહ્માંડની અંદર. શરૂ આ રીતે નથી, બીજી રીતે આનંદ, બીજી રીતે આ રીતે નહીં, બીજી રીતે પેરે પેરે આપણને સમજાવીને આ બધા સુખ આપેલા છે. અહેસાસ કરાવીને, ઝઘડીને, લડીને, પ્રેમથી કરોડો રીતે આપણને સમજાવેલા છે, સુખ આપેલા છે. એ સિપદ ન ભઈ ચઈ સગે, સોઈ જાણે કીડાજી ના સુખ કી ચુઆહીન મુઅજા સુખ ડીના મહે બકાવતન. કે જેમણે આ સુખ લીધા છે એ જાણે છે એમ. જે નિંદવો છે એમને તો રહેવા દો નિંદવો, પણ જેણે જાગૃત થઈને આ બધા જે સુખ લીધા છે એમને ખબર છે એમ કે છે. બીજાને તો આની શુદ્ધ નથી, જેમ વ્રજ અને રાસની અંદર હતા એ રીતે અહીંયા લઈ રહ્યા છે. પણ જેમણે જાગૃત થઈને મીન્સ અહીંની અંદર આની અંદર ડૂબીને જે સુખ લીધા છે એને આની સમજ છે. એ સિપદ ન જીવ ચઈ સંગે, સોઈ જાણે ગીડાજીન, સોઈ જાણે ગીડાજીન, કે જેણે આ સુખ લીધા છે એ જાણે છે એમ કે છે. અને આની જે સિફત છે, આની વિશેષતા છે, આનો અનુભવ છે, આની અહેસાસ છે, આ જીભથી એનું વર્ણન થઈ શકે એમ નથી, કહી ન શકાય. જે સુખ આપણે લીધા છે એનું વર્ણન કેવી રીતે કરવું એમ કે છે, શક્ય જ નથી એ વર્ણન. સુખ કી ચુઆ હિન મુજા સુખ ડીના મહે બકાવતન. કે આ જમીનની અંદર આ સુખ કેવી રીતે કહું?
આ સુખ. હવે આ જે સુખ છે એ આ સુખ આપણે જયારે જાગૃત થઈશું પરમધામની અંદર, અખંડ ધન પરમધામની અંદર જયારે જાગૃત થઈશું, આ બધા જ સુખ આપણે ત્યાં આગળ લઈશું. એમ જાગૃત થઈશું ને તારા બધા સુખ મળશે આપણને. અત્યારે એનો તમે અહેસાસ કરી રહ્યા છો, પણ જ્યારે તમે જાગૃત થશો પરમધામની અંદર, પર આત્મની અંદર જાગૃત થશો, તારા સુખનો આપણે આ સુખ બધા જ મળશે. લોટપોટ થઈ જશું, હસી હસીને લોટપોટ થઈ જશું આપણે બધા, કે હાય હાય મેં આ કર્યું, મેં આ કર્યું. ધની આપણને કહી રહ્યા હતા અને હું માયામાં ફરી રહી હતી. ધની આપણને કહી રહ્યા હતા અને હું મારા કુટુંબ પરિવારમાં પડી રહી હતી. ધની આપણને કહી રહ્યા હતા, ધની આપણને બતાવી રહ્યા હતા, ધની આપણને સુખ આપી રહ્યા હતા, ત્યારે હું બીજે બધે ભટકતી હતી. અને આ જે બધો છે આપણો, જે આ બધાનો આપણે સુંદર સાથનો બધાનો જે આપણો વ્યવહાર છે, આનો અનુભવ, આની જે લજ્જત છે એ આપણને પરમધામની અંદર મળશે. હસી હસીને લોટપોટ કહી શકશો, ધની સામે જોઈ ન શકીએ. બરકતહીન રોહનજી સુખ ગીડા સબની મુલક, સિપત ન થઈ હીન સુખ સુખજી હે જા પેરાઈ સબે ખલક. અને જે રૂહોની જે આ બરકત છે એના કારણે આખી દુનિયાને, સારી દુનિયાને આનું ફળ મળશે. બરકતહીન રૂહનજી, કે રૂહોની બરકતથી સુખ ગીડા સબની મુલક, સબની મુલક મીન્સ આખા બ્રહ્માંડને આનું સુખ મળશે. સિપત ન થઈ હિન સુખજી, આની મહિમા 14 લોકોની અંદર પ્રસરશે એમ કે છે. સિપત ન થઈ હિન સુખજી હેજા પીરાઈ સબે ખલક. ને ફરી વળી 14 લોકો આ ખલક ની અંદર, આ બ્રહ્માંડ ની અંદર એ સુખ ફરી વળ્યા બધા. કાગળ કિયા સબ પધરો, ખોલ્યા હક જા ગંજ, સુખ દિનાઉં સબ બકા, જીની રાત હિંડે હુઆ દુઃખ રંજ. કાગળ કિયા સબ પધરો, કાગળ કિયા મીન્સ કુરાનના જે બધા રહસ્ય હતા, એ કાગળ હતો, આપણી ચિઠ્ઠી હતી, એ કુરાનના સબ પધરો બધા ખોલી દીધા. કુરાનના બધા રહસ્ય ખોલી દીધા આપણા માટે. બધાને પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી. ખોલ્યા હકજા ગંજ, પરમાત્માની પહેચાન પણ કરાવી દીધી. કાગજના જે બધા ભેદ હતા એ ભેદ પણ ખોલી દીધા. ગુંજ રહસ્ય હતા એ રહસ્ય પણ ખોલી દીધા. પારબ્રહ્મ પરમાત્માની પહેચાન પણ બનાવી. સુખ દિનાઉ સબ બકા, અખંડ પરમધામના સુખ બધાને દિયા, બધાને આપ્યા. એની પણ સમજ આપી દીધી એમ કે છે. જીન રાત દિહે હુઆ દુઃખ રંજ, કે જીન મીન્સ જે રાત દિવસ આ દુઃખની અંદર પડેલા હતા, કે આનો આપણને પરમધામ ક્યાં છે, કેવું છે, ધની કેવા છે એની સમજ નથી, અને એની અંદર જે તડપી રહ્યા હતા એ બધાને આ બધા સુખ મળ્યા, આ બધાને સુખ આપ્યા. રાત દિવસ આની અંદર ડૂબે પડે છે. ડૂબે પડે મીન્સ કે અંદર ડૂબી રહ્યા હતા, સમજ નથી. અમુક સુંદર સાહેબ તમે જુઓ, પરમધામનું ચિંતન કરે, ભાઈ મને કશી સુધ નથી, ભાઈ ધનીની મહેર છે, બધું જ મળશે સુખ, એ બધા જ સુખ આપશે. અને વળગી રહો, બસ છોડો નહીં. कारे सदी में कयामत लिखी लिखी मुझ कुरान से सब किया हूं पधराज गुंज हुंदा निशान. कारे सदी में कयामत, 11મી સદીની અંદર જે કયામત લખી છે,
કે 11મી સદીમાં કયામત થશે એવું લખેલું છે એમ કે છે. હવે એ જે કયામત લખી છે તો लिखी गुंज कुरान कुरान ની અંદર જ્યાં લખેલી છે સે સબ કિયાઉ પધરા સે સબ કિયાઉ પધરા એ બધા જ ખોલી દીધા એમ કે છે. 7 નિશાન કયામતના 7 નિશાન છે એ પણ બતાવી દીધા. કયામતના 7 નિશાન એ પણ બતાવી દીધા. જે ગુંજ ઉદા નિશાન જે ગુંજ ઉદા નિશાન કયામતના જે નિશાન છે ને ગુંજ હુદા નિશાન ઉદા નિશાન મીન્સ કે જે કુરાનની અંદર જે લખ્યા હતા ગુંજ હતા જેને કોઈ સમજ નથી એ કયામતના 7 નિશાન પણ બતાવી દીધા. સરી બારે ભી ખલક જમી આસમાન આખિર થઈ સબની સમજે જા સુજાન. કે 12મી સદીની અંદર બધાને સમજ પડી જશે, બધાને ખબર પડી જશે પાર બ્રહ્મ પરમાત્મા કોણ છે, એમની પહેચાન થશે, બધાને સમજ પડી જશે. આખરત થઈ સબની સમજે જા સુજાન. બધાને સમજ પડી જશે મીન્સ ફજર થઈ જશે અને આને જે લેશે એને સમજે જા સુજાન બધાને એની શુદ્ધ પડી જશે. કાયમ સદી 13મી ઉઠિદા નિર્વાણા શ્રી મહામતી જોઈ ઇમામજી. શ્રી મહામતી જોઈ ઇમામજી જાહેર ક્યાઉં ફુરમાન. 13મી સદીમાં ઉઠકર બધા ખડા થઈ જશે એમ કે છે. અને મહામતી આપણને કહી રહ્યા છે એમ કે છે ઇમામ મેદી. મહામતી શું કે છે હું ઇમામ મેદીની પત્ની છું એમ કે છે. ઇમામ મેદીની હું પત્ની છું અને કુરાનના બધા રહસ્ય હું જાહેર કરી રહી છું એમ છે. શ્રી મહામતી જોઈ ઇમામજી. જોરું એમ જોઈ મીન્સ જોરું. મહામતી જોઈ કે ઇમામને હું જોરું છું એમ કે છે. એમની પત્ની છું. જાહેર ક્યાઉં ફુરમાન. કુરાનના બધા જ આ જે ફુરમાન છે, આ કુરાનના જે ભેદ છે, છીપા ભેદ છે, એ બધા હું જાહેર કરું છું. પ્રકરણ 35 ચોપાઈ 1225. આ પ્રકરણ પત્યું. આ ચોપાઈ દોડાવી અને આગળ જઈએ. કાયમ સદી 13મી ઉઠિદા નિર્વાણ શ્રી મહામતી જોઈ ઇમામજી જાહેર ક્યાઉં ફુરમાન. જાહેર ક્યાઉં ફુરમાન. પ્રકરણ 36 सनंद ईसा इमाम के कजा की. ईसा इमाम के कजा की. ईसा मसीह आए के पहले किया सरजाम पहले किया सरजाम काटे आदाऊ दज्जाल के पीछे आए रसूल इमाम. કે અહીંયા આગળ પહેલા સામા મહારાણીજી આવીને બધો જ સરજામ મીન્સ બધી જ વ્યવસ્થા કરી દીધી. અહીંયા આગળ અહીંયા આવીને શરૂઆતની અંદર બધી જ વ્યવસ્થા કરી દીધી એમ કે છે. અને જે દજ્જાલના જે હાથ છે કાંટે આધાઉ દજ્જાલ કે દજ્જાલના હાથ કાપી નાખ્યા એમ કે છે. દજ્જાલના હાથ કાપી નાખ્યા. पीछे आए रसूल इमाम. અને ત્યાર પછી રસૂલ ઇમામ સ્વામી પ્રાણનાથજી આવ્યા. એટલે શ્યામા મહારાણીજીએ અહીંયા આવી અને આ બધું જ બેકગ્રાઉન્ડ તૈયાર કરી દીધું. એમ જાગૃત બુદ્ધિ આપી દજ્જાલના હાથ કાપી નાખ્યા છે તે છે. અને સ્વામીજી આવીને નિજ બુદ્ધ આપણને આપી.
કિરંતનની અંદર બતાવે છે કે સ્વામીજીના ધણીજીએ બતાવેલા માર્ગ પર ઇન્દ્રાવતી કે છે હું ચાલી તો અક્ષર સુધી હું ચાલી ગઈ, પહોંચી ગઈ, પણ ત્યાંથી મારે આગળ જવા માટે તમારે પ્રેમના બાણ ચલાવવા પડ્યા, પ્રેમનું યુદ્ધ કરવું પડ્યું, ત્યારે હું પરમધામ પહોંચી, રંગમહલ પહોંચી. એ ઈલ્જા અહીંયા આગળ બધો જ બધી વ્યવસ્થા કરી દીધી, સમજા મીન્સ બધી વ્યવસ્થા કરી દીધી. અહીંયા આગળ દચાના હાથ કાપી નાખ્યા, બધું વ્યવસ્થા બધી કરી દીધી શામાજીએ. अब शब्दा तीर्थ की शब्द में शोभा वर्णी न जाया, जो कुछ कहूं सो शब्द में बोलू कोना जुभाए. આનું વર્ણન કેવી રીતે કીધું, કેવી રીતે કહી શકું? શબ્દાતીત કી શોભાની વર્ણન કેવી રીતે કરી શકું એમ કે છે. સંભવ નથી, આ વર્ણન કરવું સંભવ નથી. એમ જે કઈ કહું છું એ બધું માયાનું પેલું છે. આ શબ્દ પણ માયાના છે, આ બુદ્ધિ પણ માયાની છે. કેવી રીતે વર્ણન કરું? અસતથી સતનું વર્ણન હું કેવી રીતે કરી શકું? આ જબાનથી આની શોભાનું વર્ણન ન થઈ શકે. ખૂબી તખત ન કહે શકું, खूबी तखत न कह सको. इन जुबा के जोर, आ जुबाना जोरथी, आ मायाना जोरथी, आ मायाना मगजथी आ तखत છે, આનું વર્ણન કરવું શક્ય નથી. કે જે તખત પર બેસી અને જે કજા કરશે, ન્યાય આપશે બધાને, એનું વર્ણન કરવું આ જીભાથી, આ જુબાનથી, આ બુદ્ધિથી એ શક્ય નથી એમ કે છે. જાનુ રાત કુપર કી મિટ ગઈ, હુઆ દિન જાહેર ભોર. આવું આપણને લાગે છે કે અંધકાર મટી ગયો. અંધકાર મટો મીન્સ આપણા બધા સંશયો બધા દૂર થઈ ગયા. જાનુ રાત ઉપર કી મિટ ગઈ, જાનુ રાત ઉપર કી મિટ ગઈ મીન્સ અંધકારનો નાશ થયો, પ્રકાશ થયો. અજ્ઞાનતા હતી એ દૂર થઈ ગઈ, સંશયો હતા એ બધા દૂર થઈ ગયા. આ અંધકાર છે. બધા જાહેરી અંધકાર લઈને ચાલે છે કે ભાઈ આ સવાર થયું, ચાલો ઉઠો. આ અંધકાર છે, આ અજ્ઞાનતા છે. એ અજ્ઞાનતા હતી એ બધી દૂર થઈ ગઈ, પહેચાન થઈ ગઈ, બધાના સંશય મીટ ગયા અને જ્ઞાન છે, જ્ઞાનથી સવાર થઈ ગયું, ફજર થઈ. હવે જો જ્ઞાનથી આપણને સમજ પડી હોય, આપણી અજ્ઞાનતા દૂર થઈ ગઈ, આપણા સંશયો દૂર થઈ ગયા હોય, તો પછી એ માર્ગ પર આપણે ચાલવું જોઈએ કે ન ચાલવું જોઈએ? हिसाब नहीं उजास को, आगे ले खड़ा ललुंद्री नूर. जाय न बर्ण्यो इन जुबा, खड़ी अर्स अरवा हजूर. કે આના જે ઉજાલો છે, આ જે વાણી છે, એનું શું વર્ણન કરું એમ કે છે. આમાં કોઈ સંશય નથી એમ કે છે. આ જ્ઞાનની અંદર કોઈ સંશય નથી. ઉજાલ કા से हिसाब नहीं उजास को, आगे ले खड़ा ललुंद्री नूर. તાતવ વાણીનો જે ઉજારો છે, અજવાળું છે, જે પ્રકાશ છે, એનું વર્ણન આ જબાનથી કરવું અશક્ય છે એમ કે છે. જાય ન બર્ણ્યો ઇન જુબા, કયું નૂર? કે તાતમ વાણીનું લલુંદ્રીનું જે નૂર છે, એ નૂર, લલુંદ્રીનું જે નૂર છે, એનું આ વર્ણન આ જીવાથી કરવું શક્ય નથી. વાણીનો જે પ્રકાશ છે, એ પ્રકાશનું વર્ણન આ જુબાનથી કરવું એ શક્ય નથી. ખડી અર્શ અરવા હજૂર, કે એ જે જ્ઞાન છે એ જ્ઞાન નથી.
આપણે આપણે પર આત્મની અંદર જાગૃત થઈ ગયા. કેટલું બળ છે કે આપણે જે અંગનાઓ હતી, ધણીની જે અંગનાઓ હતી, જે નિસ્બત હતી, રૂહાની હતી, એ ધણીના ચરણોની અંદર જાગૃત થઈ ગઈ. आगे खड़ा असराफील और जबराइल हुक्म, जो सब रूहन पर वतन बका खसम. जबराइल અને અસરાફીલ ફરિશ્તા, જો તમે આગે ખડા અસરાફીલ, જાગૃત બુદ્ધિનો ફરિશ્તો, અસરાફીલ ફરિશ્તો. અને જોશનો ફરિશ્તો, जबराइल फरिश्तो, असराफिल ने जबराइल. और जबराइल हुक्म, સાંભળજો અહીં આગળ, અસરાફિલ ફરિશ્તો, જબરાઇલ ફરિશ્તો અને હુકમ. और જબરાઇલ હુકમ, જબરાઇલ તો જોશનો ફરિશ્તો છે, પણ હુકમનું સ્વરૂપ પણ છે એમની સાથે. હવે જો આ ત્રણ વસ્તુ આપણને મળી હોય, અસરાફિલ ફરિશ્તો, જબરાઇલ ફરિશ્તો અને ધની હુકમનું સ્વરૂપ જો આપણી પાસે હોય તો શું થાય? જો સબ રૂહન પર વતન બકા ખસમ, કે તો રૂહોની અંદર જોશ આવે છે. જોશ કોનો આવે છે? તો ધામનો અને ધનીનો જોશ આવે છે. હું ક્યારે મારા ધામ જોઉં, ક્યારે મારા ધનીની અંદર હું ચરણોની અંદર ખડી થઈ ગયો, આ જોશ આવે છે આપણને. જો આ ત્રણ વસ્તુ આપણી પાસે હોય, અસરાફિલ ફરિશ્તો, જાગૃત બુદ્ધિ મીન્સ તારતમ જ્ઞાન આપણી પાસે હોય, જોશ હોય અને હુકમનું સ્વરૂપ. હુકમનું સ્વરૂપ મીન્સ અહીંયા આગળ હુકમ થયો છે. હુકમનું સ્વરૂપ શું છે? તો રૂહોની દિલની ઈચ્છા, તમારા દિલમાં ઈચ્છા થાય કે ના, મારે મારા ધણીના ચરણોમાં જાગૃત થવું છે, તો એને હુકમનું સ્વરૂપ કહ્યું છે. આપણા દિલની ઈચ્છાને કહ્યું છે અહીંયા આગળ હુકમનું સ્વરૂપ. કોઈને દિલમાં ઈચ્છા થઈ મારે માયામાં જવું છે, કોઈને દિલની ઈચ્છા છે મારા કુટુંબ પરિવાર સાથે રહેવું છે, તો ભાઈ તમારો જોશ ક્યાં જાય? પણ કોઈ રૂહ હોય એને કે ના ભાઈ, આ બધું મારે છોડીને મારા ધણીના ચરણોમાં જવું છે, મારા ધામની અંદર જવું છે, તો જોશ પણ એની સાથે આવે અને અસરાફિલ ફરિશ્તો પણ એની સાથે આવે, હુકમ પણ સાથે આવે. જો એ થાય છે કે નથી થતું? વિચારો અહીંયા આગળ. હુકમ જાય છે ક્યાં? રૂહોની દિલની ઈચ્છા સાથે જાય છે હુકમ. જબરાઇલ ફરિશ્તો આવે છે ક્યાં? ત્યાં આવે છે. અસરાફિલ ફરિશ્તો આવે છે ક્યાં? ત્યાં આવે છે. રૂહોની દિલની ઈચ્છાની સાથે આવે છે. यो बाटे तख्त इमाम, सिर छत्र कई चंवर, रसूल अली आए मिले, हुआ बधाइया घर घर. આ રીતે નાયના તખત પર સ્વામી પ્રાણનાથજી આવી ગયા છે, બિરાજમાન થઈ ગયા. એમ કે છે યો બેઠે તખત ઇમામ, સિર છત્ર કઈ ચંવર, એની પર કે છત્રની શોભા દે રહ્યા છે, સિર પર મુગટ છે, આ છે તે છે, બધી શોભા દે રહ્યા છે. અલંકાર પાસા બતાવે છે. રસૂલ અલી આએ મિલે,
રસૂલ અલી અહીંયા હવે સાંભળજો, હવે રસૂલ સાહેબ અને અલી કયું છે? અલી કોને કયું છે અહીંયા આગળ? તો અહીંયા આગળ આવીને મળી કોણ? સ્વામી પ્રાણનાથજીને આવ્યું કોણ? મેળતાની અંદર કોણ મળ્યું? રસૂલ મોહમ્મદ મળ્યા. અને મૌની અંદર કોણ મળ્યું? છત્રસાલ. તો આ બંને મળ્યા એમ કે છે. રસૂલ અલી આએ મિલે. અહીંયા આગળ અલી કોને કહ્યું છે? છત્રસાલજીને કહ્યું છે. રસૂલ અલી આએ મિલે હુઈ બધાયા ઘર ઘર. આ બંને આવીને મળ્યા તો ઘેર ઘેર આનંદ ઉછો થઈ ગયો. તો કોઈ સુંદર સાથ એવું કે એ પહેલા તો ઘણા બધા સુંદર સાથ આવીને મળ્યા, પ્રયત્ન પણ કર્યો, પણ હુકમનો ઇક્કો ન હોય ત્યાં સુધી શું? રસૂલ સાહેબ જ્યાં સુધી ન આવ્યા ત્યાં સુધી 500 રૂપિયા ભેગા ન થયા ત્યાં સુધી જાગણી નથી. અને જ્યારે છત્રસાલ આવ્યા ત્યારે જુઓ તમે, બધાની અંદર જોશ આવી ગયો. બધાની સુંદર સાથની અંદર જોશ આવી ગયો જ્યારે મળ્યા ત્યારે. બીતક જુઓ તમે, બીતકની અંદર છત્રસાલ જ્યારે મળે છે ત્યારે બધાને કેવો જોશ આવે છે. ગુંજતે મોમીન અર્શ કે. હવે આ મળ્યા તો ઘેર ઘેર બધાઈઓ થઈ. તો જે ગુંજ હતા, જે અહીંયા આગળ મનુષ્ય તનની અંદર જે મોમીન હતા, એ ગુંજ થે મોમીન અર્શ કે તાકી જાહેર હુઈ ખબર સો બેઠે ઘર ઇમામ કો હુઈ બધાયા ઘર ઘર. કે પરમધામથી જે મોમીનો આવ્યા હતા એ આ સંસારમાં કોઈ જાણતું ન હતું એમ કે છે. પણ હવે અહીંયા શું થયું કે ઇમામ મેદી આવ્યા, સ્વામી પ્રાણનાથજી આવ્યા, તો બધા જ એ મોમીનો છે, એ મોમીનો એમને ઘેરીને બેસી ગયા એમ કે છે. તાકી જાહેર હુઈ ખબર, એમને ખબર પડી ગઈ. તો સો બેઠે ઘર ઇમામ કો, બેઠે ઘેર ઇમામ કો, ઘેર મીન્સ એમને ઘેરીને બધા બેસી ગયા એમની આજુબાજુ. કહેવાનો મતલબ એમને વળગીને રહ્યા. કઈ હુઈ બધાયા ઘર ઘર. અને એના કારણે સ્વામીજીને ઘેરીને રહ્યા મીન્સ સ્વામીજીના પગલે પગલે ચાલ્યા, એમણે કહ્યા એ રીતે ચાલ્યા. તો એટલા માટે કે છે ઘેર ઘેર શું થયું? તો હુઈ બધાયા ઘર ઘર, કે બધાને પહેચાન થઈ ગઈ, સ્વામીજીની પહેચાન થઈ ગઈ. કોણ કરાવ્યું? તો જે ઘેરીને હતા, બધા જે મોમીન હતા એમણે કરાવી. ઘેર ઘેર ખુશીઓ આવી ગઈ. कई औलिए कई अंबाए कई फरिश्ते पैगंबर सो सब आगे आए खड़े हुई बधाइयां घर घर. कई औलिए कई अंबाए कई फरिश्ते कई पैगंबर આગળ આઈને ખડા થઈ ગયા, ઉભા થઈ ગયા. અને ઇમામ મેદી આવ્યા, એની બધાને સમજ પડી. તો ઘેર ઘેર ખુશીઓ અને આનંદ આવી ગયો. આવીને ખડા થઈ જાવ મીન્સ અહીંયા બધી બતાવ્યા. આવીને ખડા થઈ જાવ મીન્સ એમણે એમના પોતાના બધા હથિયાર હતા એ છોડી દીધા. કઈ ઓલિયા કઈ અંબાએ કઈ ફરિશ્તે પેગંબર,
જે માર્ગ પર ચાલતા હતા એ માર્ગ છોડી અને એમના ચરણમાં આવી ગયા, આગળ ખડા આવી ઉભા થઈ ગયા, જેની ખોજ કરતા હતા. અહીંયા કિતાબે જીન પર बुजुर्ग जो मैं तोरा मुसलमान आए संग हुई बधाइया घर घर. आई किताबे जिन पर बुजुर्ग जो मेहतर, જે રસૂલ સાહેબ હતા જેની પર આ કિતાબ કુરાન આવી. હવે જે રસૂલ સાહેબ હતા, અહીંયા રસૂલ સાહેબ મારી ઘડી કે છે, પણ રસૂલ સાહેબ કોને કે છે સમજો. એક લઈને આવ્યા, એક જાહેર કરી રહ્યા છે કે જેના પર આ કુરાન આવી. આયા કિતાબે जिन पर बुजुर्ग जो मेहतर, महान रसूल, मेहतर मीन्स महान रसूल. तो कोने? स्वामी प्राणनाथ जी ने कही રહ્યા છે. અને એમની સાથે મુસલમાન પણ આવે એમ કે છે. मुसलमान आए संग हुए बधाइया घर घर. ये मुसलमान, इनके साथ मुसलमान आए मीन्स એમની સાથે મોમિનો પણ આવ્યા. મોમિનો એમની સાથે આવ્યા મીન્સ આ વાણીથી એમને સમજ પડી અને જે પરમધામની રૂહ હતી એ એમને ઘેરીને રહી, વળગીને રહી. અને એમણે આ બધું જાહેર કર્યું તો હુઈ બધાયા ઘેર ઘેર. મુસલમાન કઈ ભેસ સો પીર મરદ ફકર, ફકીર के फकर फकर पीछे कोई न रह वही हुई बधाइया घर घर. मीर, मुरीद और फकीर, मीर, मुरीद और फकीर જુદી જુદી ભાષાની અંદર, જુદી જુદા વેશની અંદર, જુદા જુદી જ્ઞાતિની અંદર જે બધા મુસલમાન હતા, જે બધા મોમિન હતા, મુસલમાન કઈ બેસ છો, મુસલમાન કઈ બેસ છો, એ બધા જ આવીને મીન્સ એમના શરણે આવ્યા. पीछे कोई न रहवी, पीछे कोई न रहे एम के छे. पीछे कोई न रहवी मीन्स કે બધાએ જે સ્વામી પ્રાણનાથજીની પહેચાન કરી અને એમનું પૂજન કર્યું અને ઘેર ઘેર બધાઈ જતા. जुदी जुदी जाते जहान में सब आवत है मिलकर, जुदी जुदी जाते जहान में सब आवत है मिलकर, होत दीदार सबन को हुई बधाइया घर घर. પોતાના હથિયાર બધાએ મૂકી દીધા. કયા હથિયાર? અમારો ધર્મ મોટો આ છે તે છે, બધું જ છોડી દીધું એમણે અને છોડી દીધું. સ્વામી પ્રાણનાથજીની પહેચાન કરી, સબકા માલિક એક કોણ હે એમની પહેચાન કરી. ખુદા એક કોણ એની પહેચાન કરી અને પહેચાન કરી અને બધા સંશયો મિટાવી દીધા. પહેચાન થઈ અને એમનું પૂજન કરવા લાગ્યા. તો ઘેર ઘેર બધાઈ થઈ ગયા એમ કે जुदी जुदी जाते जहान में सब आवत है मिलकर, सब आवत है मिलकर, होत दीदार सबन को, होत दीदार सबन को. બધાને દર્શન થઈ રહ્યા છે. दुनिया चारों फूट की सब आवत है एक दर, मंगल गावे सब कोई हुई बधाइया घर घर. चारों फूटो, चारों फूटो मीन्स दुनिया चारों फूटो की ચોફેર એક જ અવાજ આવી રહ્યો છે. ચારે તરફથી દુનિયાની અંદર ચારે તરફથી એક જ અવાજ આવી રહ્યો છે. ચારે ખૂણેથી એક જ અવાજ આવી રહ્યો છે. दुनिया चारों फूटो की सब आवत है एक दर, सब आवत है एक दर. એક અવાજ મૂજી રહ્યો છે, એક અવાજ આવી રહ્યો છે. કોણ? મંગલ ગાવે સબ કોઈ, મંગલ ગાવે સબ કોઈ.
ધનીજીના ગુણ લાગાય, બીજું કશું નહીં. આપણા પ્રીતમના ગુણ લાગાય, આપણા પ્રીતમના, આપણા ધનીજીના. હુઈ બધાયા ઘર ઘર. એક નિજાનંદ સંપ્રદાયની અંદર બધા આવી રહ્યા છે. સ્વામી પ્રાણનાથજીની પારબ્રહ્મ પરમાત્મા કોણ છે પહેચાન કરી અને એમનું બસ એમના ગુણના કહી રહ્યા છે. जिन्होंने कबू कानो ना सुनी, जात वर्णन बेक घर, आवत सब उच्चरंग में हुई बधाया घर घर. કે જેણે કોઈ દિવસ પોતાના કાનોએ નતું સાંભળ્યું, સાંભળ્યું નતું, પોતાના કાનોએ નતું સાંભળ્યું, એવી જાતિના લોકો, એવા વર્ણના લોકો, जिन्होंने कबू कानो ना सुनी, जात वर्णन बेक कर. કે જે પારબ્રહ્મ પરમાત્મા કોઈ દિવસ સાંભળ્યું નતું. કહેવાનો મતલબ કે જે નાસ્તિક હતા એ પણ આસ્તિક થઈ ગયા અને ધણીના ચરણોમાં આવવા લાગ્યા. જેમણે કોઈ દિવસ પૂજન નતું કર્યું, જે દિવસ કોઈ દિવસ ભક્તિ નથી કરી, એ પણ લોકો આવવા લાગ્યા. નાસ્તિક લોકો. जिन्होंने कबू कानो न सुनी, जात वर्ण बेक कर, आवत सब उच्च रंग में, आवत सब उच्च रंग में, એ પણ ઉમંગ થી આવવા લાગ્યા. हुई बधाया घर घर, बिना हिसाबे आलम, बिना हिसाबे आलम, वैराट सचराचर, दौड़त सब दीदार को, हुई बधाया घर घर. ચૌદ લોકની આ વૈરાટની અંદર જે કોઈને, કારણ કે ઉદય થઈ ગયો છે, હવે જ્યાં જો પ્રકાશ થાય ત્યાં બધા જ દર્શન કરે. સૂર્યોદય થાય છે, તમે જુઓ અત્યારે જાહેરી અર્થની અંદર તમે જુઓ, જે સૂર્યોદય થાય એટલે શું કરે? અમુક જગ્યાએ મેં જોયું છે, ખબર નહીં તમે કરતા હોય તો, કે એમને સૂર્યદેવને પાણી ચડાવે છે અને દર્શન કરે છે, ને આ બધું કરે છે. સૂર્યદેવના દર્શન કરે છે, જાહેરી દર્શન કરે છે. ચલો સારું છે, પણ કંઈક તો કરે છે, નથી કરતા એના કરતા. ઉદય ક્યાં કરવાનો છે? આપણા દિલમાં કરીને એનું દર્શન કરવાનું છે. અને એ હવે સમજ પડી ગઈ તો અદર્શન થઈ રહ્યા છે. જાહેરી અર્થમાં બધા કરી રહ્યા છે. વાસ્તવમાં કયું છે દર્શન? એક જગ્યાએ હતું, જોયું તમે, કે સૂર્યદેવના પાણી ચડાવીને દર્શન કરતા હતા. રોજ પાણી ચડાવીને દર્શન કરે સૂર્યદેવના. ખબર નહીં એમનો શું આશ્રય હશે, શું એ હશે. તો એવું હશે કે ભાઈ સદા જ તમે આ રીતે રાત દિવસ જે કંઈક હશે એમના દિલમાં, આ રીતે ઉદય કરતા રહેજો અમારા દિલની અંદર, અમારા જીવનમાં આવો ઉદય કરતા રહેજો. એવું હશે, પ્રકાશ આપતા રહેજો અમારા દિલમાં. ખબર નહીં શું હશે, આપણે કોઈ દિવસ પૂછ્યું નથી. પણ કહેવાનો મતલબ કે ઉદય કરવાનો છે, અજવાળું છે, ક્યાં કરવાનો છે? આપણા હૃદયની અંદર કરવાનો છે. જે અંધકાર છે, અજ્ઞાનતા છે, એનો નાશ કરો ને. એ અજ્ઞાનતાનો નાશ કરો અને એ ઉદય કરો. તો એ ઉદય થશે તો પછી આનંદ ઓછો સિવાય બીજું કશું જ નહીં. बिना हिसाबे आलम में वैराट सचराचर, दौड़त सब दीदार को, हुई बधाया घर घर. अरवा चौदे तबको
જો કોઈ નારી નર 14 તબકની અંદર જે કોઈ નર નારી જે કોઈ હોય બધા જ इन तख्त इमाम के कदमों हुई सारों की नजर, हुई सारों की नजर, બધાની નજર ત્યો છે, બધાની દ્રષ્ટિ ત્યો છે. કહેવાનો મતલબ કે બધા જ પાર બ્રહ્મ પર બસ આપણી દ્રષ્ટિ ત્યો છે ધનીજી પર. મીન્સ બીજા બધા ધર્મો છોડી બધી દ્રષ્ટિ બીજી બજાની દ્રષ્ટિ હટાવી અને એક પાર બ્રહ્મ પરમાત્માની પર દ્રષ્ટિ લાવ્યા. નિજાનંદ સંપ્રદાયની અંદર સ્વામીજીની પહેચાન થઈ ગઈ અને ત્યાંનું પૂજન કરવા લાગ્યા. અને આ જો પૂજન થાય તો ઘેર ઘેર બધાઈઓ થાય કે ન થાય, આનંદ ઉત્સવ થાય કે ન થાય. जब आया रब आलिम, जब आया रब आलिम, ब्रह्मांड ना मालिक એવું કે તો પણ રબ આલિમ. जब आया रब आलिम तब आया सबो याकीन और मजहब सब उड़ गए एक खड़ा मोहम्मद दीन. खुदा खुद खुदा આવ્યા તો तब मजहब सब उड़ गए. આ કેવું છે ખબર છે? એક સરસાનું ઉદાહરણ આપો બધાને. આને કદાચ અનુભવ થયો હશે, અનુભવ તો ચોક્કસ થયો હશે કે આપણે જયારે સ્કૂલમાં ભણતા હતા ને તો ક્લાસમાં મોનિટર બનાવતા હતા. ક્લાસની અંદર મોનિટર બનાવતા હતા. સાહેબ ન હોય એટલે શું કરે કે મોનિટરની સત્તા ચાલે, મોનિટરની સત્તા ચાલે. હવે સાહેબ નથી ત્યાં સુધી મોનિટરના સત્તા ચાલી, પણ જ્યારે પછી સાહેબ આવ્યા ત્યારે એ મોનિટરની સત્તા લઈ ગયો. એમને આધીન થઈ ગયા કે ના સાહેબના આધીન થઈ કે ના થયો મોનિટર. હવે એ જે સાહેબ છે એ સાહેબ ની સત્તા ચાલી રહી છે અત્યારે એ ક્લાસની અંદર. પણ જ્યારે પ્રિન્સિપલ આવે ત્યારે સાહેબની સત્તા ક્યાં થઈ? એમને આધીન થાય કે પ્રિન્સિપલને આધીન થાય કે ન થાય? બસ આ છે, સમજો તો સમજી લો. પહેલા તો સાહેબ કે બધું વિદ્યાર્થીઓ માનતા હતા, પહેલા મોનિટર કે બધું માનતા હતા, પછી સાહેબ કે બધું માનતા હતા. અને હવે જયારે પ્રિન્સિપલ આવ્યા ત્યારે કે ભાઈ અમારું બધું રદ, અમે જે બધું કહ્યું સાહેબ શું કહેશે અમારું બધું રદ. હવે જે આ પ્રિન્સિપલ કે એને તમે સાંભળો, કે નહીં કહેતા? આ અનુભવ થયો હશે, આવું કઈક બન્યું આવું. તો અહીંયા કે છે રબના આલમ જયારે આવ્યા, जब आया रब आलिम तब आया सबो याकीन और मजहब सब उड़ गए, और मजहब सब उड़ गए. અહીંયા આગળ સ્કૂલની અંદર જે મોનિટરે કહ્યું હતું, જે બધું બતાવ્યું હતું એ બધું નાબૂદ થઈ ગયું. જે સાહેબે બતાવ્યું હતું એ બધું નાબૂદ થઈ ગયું. અને જે પ્રિન્સિપાલ કે છે એ ચાલુ રહ્યું. તો और मजहब सब उड़ गए. અહીંયા મેળવો સાથે કમ્પેર કરો તો સમજ પડી જશે તર્ક એકદમ સરળ સારી રીતે. और मजहब सब उड़ गए. બધા ધર્મોના જે બધા સંશયો હતા બધા ધર્મોની અંદર એ બધા સંશયો દૂર થઈ ગયા અને એક પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એમની પહેચાન થઈ ગઈ. તો એક ખડા મોહમ્મદ અદીન બધા ધનીના પૂજક બની ગયા. કારણ કે હવે સમજ પડી ગઈ. બધા કે છે પારબ્રહ્મ પરમાત્મા સચ્ચિદાનંદ બધા કરે, પણ સચ્ચિદાનંદ કોણ છે એની સમજ નથી. એ હવે સમજ પડી ગઈ, એમની પહેચાન થઈ ગઈ. તો એમના શરણે આવે કે ના આવે? जात एक खसम की और न कोई जात, जात एक खसम की और कोई न जात. હવે આ ધર્મ પેલો ધર્મ પેલો ધર્મ પેલો ધર્મ બધું જ મળી ગયું. બધા જ એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરવા લાગ્યા. તો બધી એક જ જાત, બધા જાત એક ખસમ की. સબ દુનિયાની બધા જાતિ ભાદી ભેદ બધું મટી ગયું. અમે હિન્દુ, અમે મુસલમાન, અમે શીખ, ઈસાઈ, આ બધું મટી ગયું. કેમ? સબકા માલિક એક આવી ગયા, પહેચાન થઈ ગઈ, એમનું પૂજન કરવા લાગ્યા. તો પછી બધી આ જાતિ મીટી જાય કે ના મીટી જાય? एक खसम एक दुनिया पर उड़ गई दूजी बात.
બીજું બધું જ સમાપ્ત થઈ ગયું. એક ખસમ અને એક દુનિયા. करने दीदार हक का आई मिली सब जहान, करने दीदार हक का आई मिली सब जहान, साफ हुए दिल सबन के उड़ गई कुफरान. साफ हुए दिल सबन के, બધાના દિલ સાફ થઈ ગયા. જે બધા સંશય હતા, બધા કુફરાન હતું, જે અજ્ઞાનતા હતી, જે અંધકાર હતો, એ બધો જ નાશ થઈ ગયો. ઉડ ગઈ કુફરાન. બધા સંશયો હતા એ બધા પણ મીટી ગયા. કુફર બધું મટ ગયું. ખાए पिए सब मिल के, હવે તો બધાને સમજ પડી ગઈ, તો આપણે બધા એક જ છે સમજ પડી ગઈ. ખાए पिए मिल के बन गई एक खसम, नाम न्यारे सब टल गए, नाम न्यारे सब टल गए, हुई नहीं एक रसम. બધું જ છોડાવી દીધું. નામ સારે નામ ન્યારે સબ ટલ ગए. જાતિ પાતિ પણ ખત્મ કરી દીધી. જે બધા ધર્મ હતા એ બધા જ ધર્મ પણ ખત્મ કરી દીધા, નાબૂદ કરી દીધા. બધી જ રસમ છોડાવી દીધી અને એક નિજાનંદ સંપ્રદાય પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી. બધાના સંશયો દૂર કરી દીધી. ન્યારે સબ ટલ ગए और हुई एक रसम. કઈ રસમ? ધનીનું પૂજન કરવા લાગ્યા બધા. मेला अति बड़ा हुआ, हाँ मेलो, मेला अति बड़ा हुआ, पसर गई पहचान. થઈ રહી છે હજુ. હજુ તો બધાના સંશયો ઘણા બધાના છે, પણ આ ચાલી છે આ પ્રોસિજર. मेला अति बड़ा हुआ, पसर गई पहचान, सहदाने सबो गरो, चारों फूटो बजे निशान. કે આનંદ મંગલના ચારો ખૂણોથી વાજા વાગવા લાગ્યા. એમ કે આનંદ મંગલનો આનો ઉત્સવ થવા લાગ્યો ચારે ખૂણોથી, ચારે દિશાઓમાંથી. અને આ આવાજ ગૂંજી રહી છે જ્યાં જુઓ ત્યાં. આની આ જ આવાજ. આજે અહીંયા સમાયો છે, અહીંયા સમાયો છે, અહીંયા સમાયો છે, અહીંયા સમાયો છે, આ છે, તે છે. ધીરે ધીરે આ આવાજ ચાલુ થઈ રહી છે, ગૂંજી રહી છે. आए इमाम बाजे बजे, सो कहते कहूं विचित्र, बिना हिसाबे बाजही हिसाब बिना वाजिंत्र. શું આનો કહેવાનો હિસાબ શું આવ્યું એમ પછી? बिना हिसाब वाजही. કેમ? કયા વાજિંત્ર છે? આ સખી આજે બીજાને કહી રહી છે, ધનીજના ગુણ કહી રહી છે, ધનીજના પહેચાન કરાવે છે. પેલી સખી વરાય છે, પેણ કરી રહ્યા છે, પેણ કરાવે. કેટલા ઝૂમ ચાલી રહ્યા છે, કેટલી પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. જુઓ તમે, જો જુઓ તો ધનીજની વાત, જો જુઓ તો ધનીજની વાત. અહીંયા તો પણ ધનીની વાત, અહીંયા તો પણ ધની વાત, અહીંયા તો ધની. તો આ બધી જો બધે જ ધનીજની વાત થતી હોય, આ ચોપાઈ સુંદર સાથ આપણા દિલની અંદર એને ગ્રહણ કરવા પ્રયત્ન કરો કે જો ધનીજની વાત થતી હોય. અહીંયા તો કહ્યું છે બધા વાળા બાળા બધું જ છોડાવી દીધું. એમ બધા ધર્મો છોડાવી દીધા અને એક પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી દીધી. અહીંયા કે છે તો જો ધનીજની વાત થતી હોય ત્યાં આપણે કેમ ન સાંભળીને કેમ ન જઈએ? તો આપણે હવે વાળા કોણે વાળેલા છે? હજુ અંધકાર અને સંશય અંદર છે આપણી અંદર. આટલી બધી જાગૃતિ હોવા છતાં પણ કેમ? આ તો નિજાનંદની છે, આ તો કૃષ્ણ પ્રણામી છે, આ તો આ છે, તે છે. આ બધા વાળા કોણ ઉભા કરે છે? અહીંયા શું કે છે? અહીંયા કે છે શું? વાળા બધા ઉભા કોણ કરે છે? જુઓ તમે, સમજો, આની પર વિચારો. અહીંયા ના જવાય, અહીંયા ના જવાય, આ ગ્રહણ ના થાય, આ બુક અહીં છે, અહીંયા આગળ નિજાનંદ સંપ્રદાય લખ્યું છે એટલે અમારે ના લેવાય. કૃષ્ણ પ્રણામી લખ્યો હોત તમે આ લો મોકલો,
ભાઈ અંદર જે કવર ગમે તે ડ્રેસ પહેર્યો હોય પણ અંદર તો મારો ધણી છે ને, આ કેમ નથી વિચારતા? પોશાક ગમે તે પહેર્યો હોય, મારો ધણી નથી તો તમે એવું કહેશો કે આજે તમારો ધણી છે એ પંજાબી ડ્રેસ પહેરીને આવશે, પંજાબીનો પહેરીને આવશે તો તમે એમને અપનાવશો નહીં? કોઈ સાઉથ નો ડ્રેસ પહેરીને આવશે, આપણો ધણી સાઉથ નો ડ્રેસ પહેરીને આવશે તો તમે નહીં અપનાવો? કોઈ બંગાળી નો ડ્રેસ પહેરીને આવશે નહીં અપનાવો? કોઈ ગુજરાતી ડ્રેસ પહેરશે નહીં અપનાવો? જાહેરીની અંદર તમે આ બધું અપનાવી રહ્યા છો, બાતુનમાં કેમ નથી અપનાવતા? અહીંયા તો બધું કે છે બધું જ મિટાવી દીધું, છતાં પણ એક કુફર મટ્યું છે આપણી પાસેથી. વિચારો થોડું, અંદરથી તમે વિચારવા પ્રયત્ન કરો. ધની કે છે આ બધું કુફર મિટાવી દીધું, પણ આપણાની અંદર આ કુફર મટ્યું છે? ના ભાઈ, તો અમારે ત્યાં નથી જવું, અમારે અહીંયા નથી જવું, અમારે આ નથી જવું, આ તો આ છે. શા માટે? સમજાય તો લજો, ને જે કરતા હોય ચાલુ રાખજો. એ કે છે કે આયે ઇમામ બાજે બજે, આયે ઇમામ બાજે બજે, સો કેતે કહું વિચિત્ર. આ ચિત્ર હું કેવી રીતે કહું, આનું વર્ણન હું કેવી રીતે કરી શકું? એમ બિના હિસાબ બાજહી હિસાબ બિના વાજિંત્ર, બિના હિસાબ વાજિંત્ર. ઠેર ઠેર ધનીજીની વાતો થશે, ઠેર ઠેર ધનીજીની વાતો થશે. ધની ધની બસ તું હી તું, તું હી તું. કજા હુઈ તબ જાનિए, હવે કે છે કે કજા હુઈ તબ જાનિए, જાતિ ભાતિ નાત ભાત બધું છોડી દઈ ઠેર ઠેર ધનીજીની વાતો થતી હોય તો સમજી લેવું કે આ કજા થઈ ગઈ, આ ન્યાય આવી ગયો એમ કે છે. આખીરનો સમય કજા હુઈ તબ જાનિए, જબ ખુલે માયને કુરાન, કુરાનના બધા જ રહસ્ય ખુલી ગયા ત્યારે સમજી લેવું કે હવે ફજર થઈ ગઈ. તબ આગે તે ઉડ ગઈ, તબ આગે તે ઉડ ગઈ. ત્રીજું ચરણ બહુ મહત્વનું છે. તબ આગે તે ઉડ ગઈ, જાને હોતી નહીં કુફરાન. कजा हुई जब कजा हुई तब जानिए, जब खुले मायने कुरान, जब खुले मायने कुरान, કુરાનના બધા રહસ્ય હતા, બધા ભેદ હતા, એ બધા ખુલી ગયા તો સમજી લેવાનું કજા થઈ ગઈ. હવે જો આ કજા થઈ ગઈ હોય તો ત્રીજું ચરણ બહુ મહત્વનું છે. તબ આગે તે ઉડ ગઈ, આગે તે તબ કુરાનના બધા રહસ્ય ખુલ ગયા. તબ આગે તે, આગે શું હતું? આગે તે ઉડ ગઈ. આગે હતું શું એની આગળ? તો રસૂલ સાહેબ આવીને શું ચર્યું હતું? શરિયત અને તરીકત હતી, એ પણ ઉડાવી દીધી. શરિયત છોડાવી દીધી બધાને. અહીંયા આ કહેવા માંગે છે, જે કંઈ કરી રહ્યા હતા આગે તે ઉડ ગઈ. આગે તે ઉડ ગઈ મીન્સ જે શરિયત પર ચાલતા હતા, કર્મકાંડ પર ચાલતા હતા, એ પણ બધું નાબૂદ કરી દીધું. આ દુનિયાને કર્મકાંડની અંદર જે મોદી હતી એ કર્મકાંડ પણ નાબૂદ કર. આગે તે ઉડ ગઈ, આગે તે ઉડ ગઈ, જાને હોતી નહીં કુફરાન. જાને હોતી નહીં કે દુનિયામાં કઈ કુફર છે જ નહીં, એવું સમજીને ચાલતા હતા. કર્મકાંડ, સારો કર્મ કરો તો સારું એ મળશે ને આ કરશે તે કરશે, આ બધું હતું. દુનિયામાં તો આ કુફર છે એ ખબર જ નથી એમ કે છે. કર્મકાંડ એક કુફર છે એ ખબર જ નથી એમ. એ પણ હવે ઉડાવી દીધી. સમજો તો, ન સમજો તો ચાલુ છે. આગે તે ઉડી ગઈ. શરિયત, તરીકત, હકીકત અને મારફત, અહીંયા તો બધું કરી, બધું તો અહીંયા બતાવી દીધું કે બધું આવીને બધું જ નાબૂદ કરી દીધું. હવે નાબૂદ કર્યું એટલે શું બધું નાબૂદ કર્યું? જે માર્ગ પર ચાલતા હતા એ માર્ગ બધા નાબૂદ કર્યા, અને નવો માર્ગ જે બતાવ્યો એની પર બધા ચાલવા લાગ્યા. કયો માર્ગ બતાવ્યો? ચલો હવે તમે વિચારો. આગે તે ઉડ ગઈ. આગે કઈ હતી? આગે શું કરતા હતા? એને ઉડાડી છે આપણે. લીધા પછી આગળ જે કઈ કરતા હતા એને આપણે ઉડાડી છે. અંદર બીજે કઈ ને, અંદર પોતાની જાતે અંદર પ્રશ્ન પૂછો, સમજાશે.
ત્યારે કજા હુઈ સમજ્યો, પરિવર્તન ત્યારે આવ્યું સમજો સમજો। મગજ માયને કિન ના ખુલે, અવ્વલ બીચ और अब, મગજ માયને કબ ન ખુલે, અવ્વલ બીચ और अब, અવ્વલ આખી શરૂઆતની અંદર, મધ્યની અંદર અને અત્યાર સુધી હજુ પણ આપણા નથી ખુલ્યા। મગજ માયને હજુ જો ખુલ્યા હોત તો આ બધું ન કરતા હોત આપણે કે ભાઈ અહીંયા ના જવાય, અહીંયા ના જવાય, અહીંયા ના જવાય, અહીંયા ના જવાય, કર્મકાંડ। એટલે કહેવાનો મતલબ હજુ તો આપણે જે કંઈ કરી રહ્યા છીએ એ કરી રહ્યા છે એ સમજો। હવે મગજ માયને કિન ના ખુલે, અવ્વલ બીચ और अब, एक कजा तब होही जब खुले मायने सब, एक कजा तब होही। આ જ્યારે બધા માયના ખુલી જાય, આ માર્ગ પર આપણે ચાલે તાર સમજી લેવાનું કજા થઈ ગઈ। ત્યારે આ માર્ગ પર ચાલે તારે સમજવાનું। કછુક રખે રસૂલે, માયને સબ થે કુજ, सो इमाम मुख खुलाई के करत काजी की सूज। જે રસૂલ સાહેબે 30,000 હરફ જે ગુજ રાખવાના કયા, ગુજ રાખ્યા હતા, ધનીજે જે ગુજ રાખવાના કયા હતા, એ પણ ધનીજે અહીં આવીને બતાવી દીધા, એ પણ ખોલી નાખ્યા, એની પણ પહેચાન આપણને કરાવી દીધી। તો પ્રશ્ન અહીંયા આગળ એ છે કે ખરેખર કજા થઈ છે, ખરેખર કયામત આવી છે? આ પ્રશ્ન બહુ મહત્વનો પ્રશ્ન છે। આ ચોપાઈને દોડાવી અહીંયા આગળ થોડો આની પર બધા સુંદર સાથ પછી વિચારવાનો પ્રયત્ન કરે। કછુક રખે રસૂલે, માયને સબ થે કુજ, सो इमाम मुख खुलाई के, सो इमाम मुख खुलाई के करत काजी की सूज, करत काजी की सूज। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी।